રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે શખ્સને બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે પકડી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો। બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાના પીએસઆઈ કે.એન. પટેલ અને ટ્રાફિક શાખાના જવાનો શહેરમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન શહેરના ઢાંકણિયા રોડ પર વિહા વાવ વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે એક વ્યક્તિ નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ લઈને પસાર થયેલ, જે ટ્રાફિક પોલીસને શંકા જતા મોટરસાયકલ ચાલકનો ઊભો રાખીને પૂછપરછ કરતા મોટરસાયકલના જરૂરી કાગળો ન હોવાનું સામે આવ્યું હતું, જેથી ટ્રાફિક પોલીસને શંકા જતા તેણે મોટરસાયકલ ચાલકની વધુ પૂછપરછ કરતા મોટરસાયકલ ચાલક જીતેન્દ્ર ભરતભાઈ મકવાણા શહેરના વરિયાદેવીના મંદિર પાસે ચકલા ગેટ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવતા ટ્રાફિક પોલીસને વધુ શંકા જતા પોલીસે મોટરસાયકલ અંગે વધુ તપાસ કરતા મોટરસાયકલ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવેલી છે, જેથી બોટાદ ટ્રાફિક પોલીસે મોટરસાયકલનો કબજો મેળવીને જીતેન્દ્ર મકવાણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। આમ બોટાદ જિલ્લા ટ્રાફિક શાખાની સતર્કતાથી રાજકોટથી ચોરી થયેલ મોટરસાયકલનો ભેદ ઉકેલાયો।